બગદાણા બબાલની અંદર કોણ હાસુ? જી આ મિત્રો વાત કીધો જયરાજભાઈ આહિર. તમે બધા લોકો જાણતા હશો કે જે પોતે માયાભાઈ આહિરના દીકરા છે ને ગુજરાતની અંદર સારું એવું નામ છે. હવે નવનીતભાઈ જે મિત્રો વાત કરી તો બગદાણાના સરપંચ છે, કોળી સમાજના મિત્રો વાત કીધો ભાઈ છે. હવે હાલ તમે બધા લોકો જાણતા હશો કે આ મામલો છેલ્લા 25 દિવસથી ચાલી રહ્યો છે. આ જેમની અંદર ક્યાંક ને ક્યાંક કોળી સમાજના લોકોનો એક જ નારો છે, એક જ માંગ છે કે ભાઈ આના ઉપર નવનીતભાઈ ઉપર જેને પણ હુમલો કરાયો હોય તે મુખ્ય આરોપીને પકડે. અને નવનીતભાઈ કોનું નામ દઈ રહ્યા છે? જયરેશભાઈ આહિરનું. હવે મિત્રો વાત કીધો જો તેમને હુમલો કરાયો હોય છે તો તેમને સજા મળવાની છે, પરંતુ તેમને હુમલો નહીં કર્યો હોય તો ક્યાંક ને ક્યાંક તે પણ ઘણા બધા બદનામ થયા છે અને કોળી સમાજના લોકોએ કર્યા છે. હવે ક્યાંક ને ક્યાંક નવનીતભાઈ 110% કહી રહ્યા છે કે ભાઈ તેમને જ હુમલો કરાયો છે. તો આમની અંદર હાસુ કોણ છે? તમને કોણ લાગે છે? જી આ મિત્ર વાત કીધો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે જયરેશભાઈ આહિર હાચા છે, તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે નવનીતભાઈ હાચા છે. આ વિડીયો દ્વારા હું કોઈ સમાજ વિશે બધાડવાનું કે હું કોઈના વિશે ખોટું કહીને કે હું કોઈના સપોર્ટમાં આવીને વિડીયો બનાવતો નથી ભાઈઓ, પરંતુ જે રીતે સોશિયલ મીડિયાની અંદર છેલ્લા 25 દિવસથી ચાલી રહ્યું છે તમે બધા લોકો જાણતા હશો, હું પણ જાણું છું. હવે ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે કોળી સમાજના લોકોની એક જ માંગ છે કે ભાઈ નવનીતભાઈ છે તેની ન્યાય આપવામાં આવે, તેના ઉપર જેને પણ હુમલો કર્યો હોય તેના મુખ્ય આરોપીને પકડવામાં આવે. જી આ મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકો જાણતા હશો કે ઘણા બધા લોકો મિત્રો વાત કીધો ઘણા બધા ભાઈઓ પણ બોલ્યા, ઘણા બધા પણ બોલ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક બધું સોશિયલ મીડિયાનું છે. સોશિયલ મીડિયાને સાઈડમાં મૂકો, પરંતુ એસઆઈટીની ટીમ જેને પણ હુમલો કરાયો છે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. જયરેશભાઈ આહિરને પણ પૂછપરછ કરવા માટે બોલાવાયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક નવનીતભાઈની માંગ છે હજુ સુધી પૂરી થઈ નથી. ત્યારે મિત્રો વાત કીધો તારીખ 1 ના રોજ ભાવનગરની અંદર ન્યાય સભા રાખવામાં આવી છે. આ ન્યાય સભાની અંદર શું ડિસિઝન લેવામાં આવશે? શું આવનારા ટાઈમની અંદર આંદોલન થઈ શકે છે? કોળી સમાજના લોકો હાર માનવાના નથી, મને એવું લાગી રહ્યું છે, કારણ કે તમે બધા લોકો જાણતા છો કે કોળી સમાજના લોકો કહી રહ્યા છે કે ભાઈ અમે આટલું બધું મહેનત લડી, આટલી બધી લડત લડી, છતાં નવનીતભાઈને ન્યાય નહીં મળે તો અમારી સમાજની અંદર વેલ્યુ શું રહેશે? જે આ મિત્રો વાત કીધા સમાજના લોકો અમને એવું કહે છે કે ઘણા દિવસથી ઉપાડે સડ્યા હતા, કેમ થયું? તમે ખાલી એક એફઆઈઆર ની અંદર નામ લખાવી શક્યા. જે આ મિત્રો વાત કીધો મેં એક ઓડિયોની અંદર આવું સાંભળ્યું. બાકી હું એવું નથી કહેતો કોઈના વિશે સપોર્ટની અંદર આવીને વિડીયો બનાવું કે કોઈના વિશે ખોટું કહું કે ભાઈ તમે ઝઘડો કે આ કરો, કાંઈ કરવાની જરૂર નથી ભાઈઓ. જે રીતે ભાઈ પોલીસ સાહેબ છે કાયદોનું કામ કરી રહી છે, કોઈને પણ વચ્ચે પડવાની જરૂર નથી. કોળી સમાજના લોકો છે એ ક્યાંક ને ક્યાંક પોતાની માંગ માટે લડત લડી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક લડત ભલે લડે, પરંતુ એસઆઈટીની ટીમ છે, કાયદાનું ઉપર આપણે કામ રાખવાનું, નામ રાખવાનું, કારણ કે કાયદો કામ કરશે. જેને પણ કર્યું છે ભાઈ પકડી લેશે. વિડીયોને શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.